સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં જવાનોની 2016-2017માં ભરતી કરી હતી। આ જવાનોની ફાયર દ્વારા આજે ફરીથી ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે। રાંદેર કોઝવે ખાતે વોચ એન્ડ વોર્ડના માર્શલોને ફાયરની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં નદીમાં તરતા સહિતની ટ્રેનિંગ અપાઈ હતી। ईश्वराम पटेल, इंचार्ज डेप्यूटी चीफ फायर ऑफिसर, सूरत फायर एंड इमरजेंसी सर्विसेस। सूरत फायर एंड इमरजेंसी सर्विसेस तरफ અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સ્પેશિયલ ફાયર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે 24/3/2025 થી 29/3/2025 સુધી 40-40ના બે બેચની અંદર વીએલકમ કોઝવે ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। એમાં અત્યાધુનિક જે સુરત મહાનગરપાલિકા તરફથી જે સાધનો ફાયર ડિપાર્ટમેન્ટમાં ખરીદી કરવામાં આવેલ છે, તેની સ્પેશિયલ તાલીમ જેવી રીતે કેવી રીતે ઓપરેટ કરવાના, કેવી રીતે ચલાવવાના છે, એનું કેર અને મેન્ટેનન્સ કેવી રીતે રાખવાનું છે, એની સાથે સાથે સુરત સિટીની અંદર અને સુરત શહેરની બહાર જે વ્યક્તિઓ ડૂબી જાય છે, જે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ આવે છે કે ભાઈ ડૂબેલા માણસને શોધખોળ કામગીરી કરવાની અને બચાવ કામગીરીના ભાગરૂપે માણસોનો ઘટના સ્થળે જઈને કયા સાધન સામગ્રી સાથે કેવી રીતે કામગીરી કરવાની એની સ્પેશિયલ ફ્લાઇટ રેસ્ક્યુની તાલીમનું આયોજન હાલમાં ચાલી રહ્યું છે। કાદવમાં પડી અને રેસ્ક્યુ કરવાની ટ્રેનિંગ આપો છો, એનો ખાસ મતલબ એવો છે કે જે ઉડના વિસ્તાર જે જીવન જીવતની ખાડીઓ છે, તેમાં બિલકુલ ખાડીની અંદર ગંદુ પાણી હોય છે, એની અંદર ઘણી બોડીઝ આપણે જોવા મળતી હોય, એના કોલ મળતા હોય છે, એની અંદર પણ કોઈ સુસાઇડ કરીને પડતું હોય છે, તેવી ગંદકીવાળી પોઝિશનની અંદર પર આપણે શોધખોળ કરવાની હોય। જેવી રીતે વરિયાવ ગામમાં એક બાળક પડી ગયું હતું ગટર લાઇનની અંદર, એવી ગંદકીવાળી જગ્યા ઉપર જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટ શોધખોળ કરવાની હોય તો તેમાં એ લોકો બિલકુલ ગંદકીવાળી જગ્યા પર કોઈ ખચકાય નહીં અને કામગીરી સરળતા તરીકે કરી શકે, એના ભાગરૂપે આ ગંદકીની અંદર લોકોને તાલીમ આપી દેવાય છે।